હાલો. હલો જિગ્નેશભાઈ, જય ભીમ. કનુભાઈ બોલું. જય ભીમ કનુભાઈ, બોલો બોલો. બોલો બોલો સાહેબ, મજામ? અરે આનંદ આનંદ કયો, તમારું શું હાલે છે? બસ કમ્પ્લીટ. અમદાવાદમાં ધંધા પાણી કરીએ છે ને એક બનાવો એક બની ગયો એવો. હા એક જણા જાતિ વિશે ગાળ્યો બોલી ગયો હા અને ઢીઢા ઢીરા કીધા મને. હા હા. તો અદાલત પોલીસ સ્ટેશનમાં મેં કેસ કર્યો, બરોબર. અરજી આપી દીધી, એમને લોકોને ધરપકડ કરી હા 2 જણની. હા. અને ગાંધીનગર લઈ ગયા અને જામીન ઉપર છૂટ્યા. મૂકું તો જિગ્નેશભાઈને ફોન કરવા દેખું. બરોબર બરોબર. એટલે જામીન પર જિગ્નેશભાઈ છૂટી જાય ખરા? હા, એમાં શું છે, 7 વર્ષની નીચે જે સજા હોય ને હા હા. એને જે ઓલું અરણેજ કુમાર નું જજમેન્ટ છે, બરોબર. એમાં શું છે, છૂટી જાય. સમજ્યા તમે? તો હવે એનું શું કરવું પડશે? હવે એ તો એટ્રોસિટી નો કેસ છે. હા, એકવીસ જાતિ વિશે બોલ્યો ને. હા, બરોબર બરોબર. ડેડા ડેડા કઈ જાતિ વિશે બોલે રે. હા, તો કઈ વાંધો નહીં. તો હવે એને ક્યાં ગાંધીનગર લઈ ગયા? હા, એને અત્યારે જામીન પર ગાંધીનગર લઈ ગયા. મેં અરજી આપી હતી ટાઈપિંગ કરીને. હા આ અરજી પર મને સિક્કો મારીને આપ્યો. હા. બરોબર. અને બીજી અરજી જે એફઆઈઆર ની કોપી છે ને, કે કનુભાઈ હાંજના આવીને લઈ જાઓ તમે કે. અને બનાવ શું હતો? અને હું રિક્ષા લઈને આવતો હતો. હું અદાલતમાં જ ધંધો કરું છું. હા, બરોબર. 2-3 પેસેન્જર લેડીસો બેઠી હતી. એટલે લેડીસો ને ગાળે બોલી મને કે તમે અહીંયા પેસેન્જર કેમ લ્યો છો કે, હા તમારો હક નહીં ચાલતો અહીંયા કે. હા. અને પછી એમાં થોડી મગજ મારી હતી. પછી જાતિ વિશે ગાળે બોલી મારી ઢેડા વાત ઢેડા સાંભળો કરી. તમે, મારી વાત હા સાંભળો. હા હા. એટલે ઈ રિક્ષા કે છે ભાઈ? એ લોકો રિક્ષા હાક. એટલે તમને કેમ ખબર કે તમે આ જાતિના છો એમ? એટલે મેં એ કની અદાલતમાં હું રહું ખરા ને, હા. એટલે સ્ટેશન ઉપર રહે ખરા ને. ક્યાં કણ રહી? આપડે અદાલત સ્ટેશન, હા તીન મંદિર. હા. એ લોકો ધંધો કરે, મેં કરું. એટલે એ લોકો મને ઓળખે. બરોબર. હા એટલે જાતિની એ લોકોને ખબર હતી કે કનુભાઈ આ જાતના છે એમ. હા. એટલે એ જાતિ વિશે 2 જણા હતા. એક ઠાકોર હતો હા. અને એક રબારી હતો. બરોબર. એકનું નામ છે સંજય નામ ને એકનું નામ સાગર નામ. હા સવારના બેહાડી રાખ્યા. અત્યારે જામીન ઉપર લઈ ગયા ગાંધીનગર. હા. એટલે હું જિગ્નેશભાઈ ફોન કરવા દે કે આ વિષયનું આવું ના લોકોએ કર્યું. હા. હવે ફરીથી તપાસ કેવી રીતના કરાવવાની? આ જાતિ વિશે બોલે જામીન પર છૂટી જાય આ લોકો. એમાં શું છે, ઈ તો જામીન તો એને મળી જ જાય. હા. તમે શું છે, 7 વર્ષની નીચે જે હોય ને હા. એને જામીન મળી જાય. અને બીજો નંબર આપડે બનાવ ક્યાં બન્યો હતો? આપડે અમદાવાદ ગાંધીનગર રોડ તીન મંદિર. બરોબર. અદાલત બસ સ્ટેન્ડ. બરોબર બરોબર. મહેસાણા રોડ ઉપર આવીએ. પછી તમને કઈ મારકુટ કે એવું કઈ કર્યું હતું કે ખાલી બોલાચાલી હા, થઈ હતી? હાથ ચાલાકી કરી, પણ રિક્ષા પર હાથ અડી ગયો તો એનો. હા. એટલે વાગી શક્યો નહીં મને. એ બધું લખાઈ દીધું હતું મેં. બરોબર. અને જાતિ વિશે લખાય, ઢેડા ઢેડા કઈ ગાળ્યો બોલી અને રિક્ષાનું હૂટ ફાડ નાખ્યું હતું એને. હા, તમારી રિક્ષાનું? હા, મારી રિક્ષા હૂટ ફાડ નાખ્યું. પછી પોલીસ વાળાએ હૂટ તપાસ કર્યું. હા અને હા જે બીજો આરોપી હતો ને, હા એને કીધું કે હું બોલ્યો નહીં, અરે ભાઈ બોલ્યો જાતિ વિશે કે. હા પોલીસ વાળાને આવું કીધું. હા. જે બીજો આરોપી ના અંગાત હતો એ. બરોબર બરોબર. કે આને જાતિ વિશે ગાળ્યો બોલી, ઢેડા ઢેડા કરીને. મેં નહીં બોલી, મેં તો કઈક ચાવી લઈ લીધી ખાલી હા રિક્ષાની કે. બરોબર. હા બરોબર. એ રીતના લખી એ ટાઈપનું. હા એવું છે, હું તમને અરજી મોકલાઈ આપી. હા. અમુક જીગ્નેશભાઈ તપાસ કરીને કે તો આમને શું કરશે બરોબર ના પેલા એ કરવા પછી પડે. ડીવાયસપી ની આવ્યા હતા ને તપાસ કરવા? ના એ પંચનામું નતા આયા. પંચનામું કરવા નતા આવ્યા? ના, નહીં આવ્યા. તમારો બનાવ ક્યાં બન્યો હતો? તમે ક્યાં ઉભા હતા? તમારી રિક્ષા તોડી નાખી ત્યાં કણે તમે એ જગ્યાએ આવ્યા હતા? ડીવાયસપી નતા આવ્યા કોઈ? ના, કોઈ નહીં આવ્યા. બરોબર. ખાલી જે આ ધરપકડ પકડ્યા ને, હા. એ લોકોને ફોન કરીને પકડી નંબર લઈ પોલીસને ફોન કર્યા ને. તમને કેમ ખબર પડી કે આ લોકોને પકડી લીધા અને ગાંધીનગર લઈ ગયા? એટલે મને સાહેબને બોલાયા તો કણ ક્યારે? અદાલત પોલીસ સ્ટેશનમાં. હા, ક્યારે બોલાવ્યા એટલે હતા? અત્યારે લગભગ સવારમાં 11 વાગે. હા, અને ફરિયાદ કદી કરી હતી? ફરિયાદ કરી હતી મેં રવિવારના સાંજે, અને બનાવ બન્યો શનિવારે 2 વાગે. તો કેટલા દી થયા? ભાઈ હજી અઠવાડિયું નહીં થયું. હજી શનિવારે રવિવારે 8 દિવસ થાય. બરોબર બરોબર. 6 દિવસના અંદર મેં એવું લખ્યું ને, હા 100 દિવસમાં ધરપકડ કરી નાખી એ લોકોની. હા, બરોબર છે. એટલે મને કહેતા કનુભાઈ ચિંતા ના કરતા, તમને હેરાન કરે તો ફરતી તમે તારે અરજી લખજો કે. હા, બરોબર છે. અને પછી એની પાકી કાર્યવાહી કરશું એવું કીધું મને. હા હા. અને સાયબર ક્રાઈમ માંથી એ બી સાહેબો આવી ગયા સાબરમતી થી. પણ એમ નહીં, તમે અહીંયા અમદાવાદ રહ્યો છો કે? હું અમદાવાદ માં ધંધા પાણી બધું અમદાવાદ. હા, બરોબર. હા અને લગન બગન પસંદ કરવું હોય તો આપડે ગામડે જવું પડે. હા.
એ ભાઈઓ બધા ખરા ને કાકા ભાના ને બધા એ લોકો, હા હા એટલે મકાનો બધું અમદાવાદ ગોમડે અને અહીંયા ધંધા પાણી બધું રિક્ષાઓનું ને બીજા કામ ને તે બધું અમદાવાદમાં. ના ના કાંઈ વાંધો નહીં, પાછું કાંઈ એવું કાંઈ કામકાજ હોય હા તો કીજો, કાંઈ એવું કાંઈ ટેન્શન બેન્શન ન લેતા. બરોબર. અને પોલીસ વાળાએ તમારી ફરિયાદ લઈ લીધી છે ને, આ ફરિયાદ લઈ અને લીધી મારી. ફરિયાદના આધારે એની ધરપકડ થઈ ગઈ, બરોબર. હા પછી થઈ ગઈ. આગળની પ્રોસેસ એ બધી ચાર્જશીટ થાય અને પછી એ બધું કોર્ટમાં જાય, બરોબર. પછી બરોબર તમને એટલે એ કોર્ટમાંથી તમને સમન્સ આપશે એટલે તમારે પછી ત્યારે હાજર રહેવાનું છે. બરોબર તો કોર્ટમાં બોલાવશે ને. હા હા ભલે હા ભલે એટલે તમ તારે કાંઈ હમ વાંધો નહીં, તમ તારે કાંઈ ઉપાધિ ન કરતા, બરોબર. બરોબર એટલે હું જીગીભાઈ ફોન કરવા દેતો. રિક્ષામાં બીજું કાંઈ વધારે કાંઈ નુકસાન ને એવું કાંઈ? ના રિક્ષામાં નુકસાન નથી કર્યું, ઉઠફાડ નાખ્યું હતું ને હાથ ચાલાકી કરી એને. પછી ઓલા જે પેસેન્જરો બેઠા હતા એને કાંઈ? હા પેસેન્જર તો સાક્ષી આપી એ લોકોએ. એ પેસેન્જર કોણ હતા? લેડીઝ. હા એ કઈ કાસ્ટના હતા? એ એક દરબાર એક પટેલ હતા ને એક ઠાકોર હતો, એ બે હા લેડીઝ હતી. હા હા એમને કીધું કે આ ભાઈ ના આવી હુમલો કરવામાં આવ્યો ને અમે બેસવા આવીએ કનુભાઈની ગાડીમાં. હા કનુભાઈની ગાડીમાં બેઠા એટલે અમને કે કનુભાઈ ગાડી કેમ બેઠા હતા કે, હા હા તો કે અમને ગાળાગાળી કરી કે. બરોબર. હા હા દારૂ પી ગયો તેવડો? ના સાદા હતા પણ બહુ માથા ભારે છે એ લોકો અહીંયા. હા 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 અદાલત ચોકડી તીન મંદિર. ના એ તો એને શું છે, પોલીસ વાળાની કાયદાનું એને ભાન કરાવી દે. અને તમે સારું હા કર્યું આ ફરિયાદ દઈ દીધી, એટલે શું છે જેથી કરી હવે બીજી વખત આવી રીતે બનાવ ન બને, એટલે સારું હા કહેવાય એમ. હું તો હવે બે કોપીઓ તમને વોટ્સઅપ પર કાલે કરી નાખું. હા અદાલત પોલીસ સ્ટેશનની નકલ કરી નાખું ને જે મેં અરજી આપી હતી એને એ બી કરી નાખું તમને. પાકું પાકું કાંઈ વાંધો નહીં. પાકું અને હો તમારો ફોટો મોકલજો તો આપણે આ વિડીયો ચડાવી દેવું. ભલે હો મોકલાઈ આપ્યો. એ હારું. એ હા.